નમસ્કાર મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ 2.11 સુધી વાત કરી હતી. અહીંયા 2.12 તમને જે આપેલું છે હું માત્ર સમજાવી દઉં છું, કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. 2.12માં તમે જોશો તો તમને લખેલું છે કે એક બોક્સનું દળ છે 2.300 કિલોગ્રામ. હવે એ બોક્સમાં આપણે કંઈક દળ ઉમેરવાનું છે 20.15 ગ્રામ અને બીજું છે 20.17 ગ્રામ. એવા દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે તો બોક્સનું કુલ દળ કેટલું થશે? તો એમાં ધ્યાન શું આપવાનું આપણે કે ગ્રામનું કિલોગ્રામ કરી દેવાનું ફર્સ્ટ ઓફ ઓલ, અને પછી એમાં તમે સરવાળો કરી દો. તમારો આન્સર સાર્થક અંકને ધ્યાનમાં રાખીને લેવાનો. તો દશાંશ ચિહ્ન પછી એમાં 2 સાર્થક અંક છે તો તમારે એટલા સુધી જવાનું, બરાબર. ઓછામાં ઓછા સાર્થક અંક દશાંશ પછી કેટલા છે? 2. તો ત્યાં સુધી તમે જશો તો બોક્સનું કુલ દળ કેટલું હશે અને યોગ્ય સાર્થક મૂકી સુધી બંને ટુકડાના દળનો તફાવત મેળવો. એકનું 20.15 છે અને બીજાનું 20.17, તો તમારો જવાબ થશે 0.02. એમાં દશાંશ પછી 0 અને પછી 2 ત્યાં સુધી જ આવશે. એટલે બહુ ઇઝી છે, તમે જાતે ગણજો. દશાંક જે સાર્થક અંક છે એને ધ્યાનમાં રાખીને આપણે દશાંશ ચિહ્ન પછીની આપણે સાર્થક કેટલા આવશે આપણે એ પ્રમાણે લેવાના. ચલો, એ વાત અહીંયા આપણે કરતા નથી, તમે જાતે ગણી લેજો. 2.13 જે છે આઈએમપી છે, અહીંયા ગણી લઈએ આપણે સ્વાધ્યાયનો 2.13. ઓકે, શું કહે છે જુઓ અહીંયા મિત્રો, એક્ઝામ્પલ 2.13. તમને જે વેલ્યુ આપેલી છે આપણે લઈ લઈએ. એક સૂત્ર આપ્યું છે પી શું છે? તો પી જે છે કોઈ ભૌતિક રાશિ છે, બરાબર છે. પીનું એક સૂત્ર છે a3/b² √c × d. આવું એક સમીકરણ છે. એમાં બધામાં પ્રતિશત ત્રુટિ તમને આપી છે. એમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા a/a ગુણ્યા 100%, એટલે એમાં પ્રતિશત ત્રુટિ કહેવાય. કેટલા ટકા છે? 1%. એવી રીતે બીમાં પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા b/b ગુણ્યા 100%. આ શું કહેવાય? બીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ કેટલી આપેલી છે આપણને? 3%. સીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ જો સાપેક્ષ કહે તો 100 નહીં લેવાના, પ્રતિશત એટલે 100 વડે ગુણવાનું, એ તમને આપ્યું છે 4%. અને ડીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ ડેલ્ટા d/d ગુણ્યા 100%, એ તમને આપેલું છે 2%. તો સાર્થક અંકો ધ્યાનમાં રાખી અને આપણે પીનું મૂલ્ય કેટલું લેવું જોઈએ એ તમને આપ્યું છે. પીનું મૂલ્ય શું આપેલું છે? તો પીનું મૂલ્ય આપણને આપ્યું છે 3.763. સાર્થક ધ્યાનમાં રાખી અને આપણે એનું મૂલ્ય કેટલું લઈ શકીએ એની વાત કરી છે. તો અહીંયા આપણે પીમાં ઉદ્ભવતી ત્રુટિની વાત કરીએ આપણે તો શું થશે? ઓકે, આ નંબર છે સમીકરણ 1. તો સમીકરણ 1 પરથી જ આપણે વાત કરી લઈએ. સમીકરણ 1 પરથી પીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ કેવી રીતે લખી શકાય? તો આવું કહેવાય ડેલ્ટા p/p ગુણ્યા 100%, બરાબર. ચલો, એની 3 ઘાત છે એટલે 3 આગળ આવશે, આપણે જાણીએ છીએ. 3 ડેલ્ટા a/a ગુણ્યા 100% પ્લસ બીની 2 ઘાત છે એટલે 2 ડેલ્ટા b/b ગુણ્યા 100%. ચલો, હવે સીની કેટલી ઘાત કહેવાય? તો સી વર્ગમૂળમાં એટલે સીની 1/2 ઘાત કહેવાય. સીની કેટલી ઘાત કહેવાય? 1/2. તો 1/2 આગળ આવશે, 1/2 ડેલ્ટા c/c ગુણ્યા 100% પ્લસ ડીની 1 જ ઘાત છે એટલે સીધું લખી નાખીએ આપણે ડેલ્ટા d/d ગુણ્યા 100%. ઓકે, ઘાત આગળ લાવો અને એ પ્રમાણે લખી દો. ચલો, ડેલ્ટા a/a એટલે એમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 1% છે, બીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 3% છે, 1/2 સીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 4% છે, પ્લસ ડીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 2% છે. તો કેટલું થશે અહીંયા? તો અહીંયા થયું 3 + 6, 3 + 6, 9, 9 અને 2, 11, 11 ને 2 એટલે 13%. બરાબર છે ને? 3, 6, 9, 10, 11, 12, 13. ચલો, પીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ જે આવી એમાં સાર્થક કેટલા આવ્યા? તો 2. તો આપણે 2 સાર્થક સુધી જવાનું. તો ધેરફોર અહીં
સાર્થક અંક 2 હોવાથી પીનું મૂલ્ય કેટલું થાય? તો પીનું મૂલ્ય 3.763 છે, બરાબર છે. અહીંયા સાર્થકને ધ્યાનમાં રાખીને કીધું હોય તો એમાં આપણે 3.7 આટલા સુધી જવું પડે. તો આપણે 6 ને રિમૂવ કરીએ, 5 કરતાં મોટી સંખ્યા, તો આગળ એક અંક વધી જશે, તો કેટલા થાય? તો એ જવાબ તમારો થશે 3.8. આ એકચ્યુઅલી ટકાવારીમાં હોવું જોઈએ, પણ ટકાવારીમાં લખ્યું નથી એટલે અહીં થોડી મિસ્ટેક છે, પણ આપણે આપ્યું છે એ પ્રમાણે આપણો આન્સર આટલો થશે, બરાબર છે. ચલો 2.13 પછી તમે જોશો તો 2.14ની આપણે વાત કરીએ તો એક પ્રશ્ન જે છે એમાં આપણે એક રીત સમજવી પડશે પહેલાં. તો પહેલાં આપણે આટલું લખી દઈએ અને પછી આપણે એની ચર્ચા કરીએ, બરાબર છે. એમાં ઘણું ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે. મિત્રો એક્ઝામ્પલ 2.14 સમજતા પહેલાં અહીંયા તમને બુકમાં એના વિશે જે માહિતી નથી આપી એની આપણે ચર્ચા કરી લઈએ. પારિમાણિક વિશ્લેષણના જ્યારે ઉપયોગની વાત આપણે કરી ત્યારે આપણે જોયું કે સમીકરણ યથાર્થતા ચકાસી શકીએ એવી વાત કરી આપણે. એક રાશિનો અન્ય રાશિ સાથે સંબંધ આપણે કેવી રીતે મેળવી શકીએ એની વાત કરી. પણ પારિમાણિક વિશ્લેષણની કેટલીક મર્યાદાઓ છે. પારિમાણિક વિશ્લેષણ 3 જગ્યાએ લાગુ પડતું નથી. મતલબમાં એ 3 વસ્તુ 3 ટાઈપના સમીકરણ હોય તો એમાં એ વસ્તુ પછી પારિમાણિક સૂત્ર લાગુ ન પડે. એમાં 3 વસ્તુમાં પહેલી વાત કરું તો પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ, તો એક લોગ વિધેય હોય, એક ત્રિકોણમિતીય વિધેય હોય એટલે કે સાઇન અથવા કોસાઇન વિધેય હોય, બરાબર. અને ત્રીજી વાત છે કે ઈ વાળું પદ હોય કંઈક e⁻x કેવું, એટલે ચરઘાતાંકીય વિધેય. લોગેરિધમ વિધેય માટે, ત્રિકોણમિતીય વિધેય માટે અને ચરઘાતાંકીય વિધેય માટે પારિમાણિક વિશ્લેષણ લાગુ પડતું નથી. નોંધ કરી લાગજો. કોના માટે? લોગેરિધમ વિધેય, ત્રિકોણમિતીય વિધેય અને બીજું ચરઘાતાંકીય વિધેય. આના માટે પારિમાણિક વિશ્લેષણ ખોટું પડશે. આવા સમીકરણ આવતા હોય, દાખલા તરીકે તમને એમ કે અહીંયા જે આપણે જોઈશું એ મુજબ તમને એવું સૂત્ર આપ્યું કે y બરાબર a sin kx, આવું સમીકરણ આપ્યું. તો મિત્રો એટલું સમજી લો કે સાઇનના પછી જે પણ વસ્તુ આપેલી છે એનું પારિમાણિક સૂત્ર 0 થાય. તો એનો મતલબ એમ થયો કે વાયનું જે પારિમાણિક સૂત્ર થાય એ જ એનું પારિમાણિક સૂત્ર થાય. એટલે કે વાય મીટરમાં હોય તો એ પણ મીટરમાં જ થાય, કારણ કે ડાબા બરાબર જબા. સમજ પડી ગઈ? ડાબી બાજુ જો એકમ મીટર હોય તો જમણી બાજુ પણ એકમ મીટર બનવો જોઈએ. અને બીજી વાત, સાઇન અથવા કોસ પછીનું જે પણ વિધેય આવતું હોય એનું પરિમાણ 0 થાય. એટલે કે તમને એમ કે kxનું પારિમાણિક સૂત્ર કેટલું, તો kxનું પારિમાણિક સૂત્ર એટલે m0 l0 t0, એનું પરિમાણ બનતું નથી. ક્લિયર? તો તમે એના પરથી એમ કહે કે ચલો કેનું બનાવો, તો કેનું પારિમાણિક સૂત્ર શું થાય? કેનું પારિમાણિક સૂત્ર તો કેને કરતાં બનાવશો તો શું થશે? 1/x. x દાખલા તરીકે મીટર છે, બરાબર છે. તો આનું પારિમાણિક સૂત્ર બનશે, અહીંયા આ મીટરમાં હોય તો આનું પારિમાણિક સૂત્ર બનશે l-1. કોનું? કેનું. સમજ પડી ગઈ? એટલે તમારે સાઇન પછી જે પણ વિધેય આપેલું છે અહીંયા, સાઇન પછીનું જે વિધેય છે એનું પારિમાણિક સૂત્ર 0 થાય. એવી જ રીતે તમને લોગ વિધેય આપ્યું હોય તો એ જ નિયમ લાગુ પડશે. અહીંયા જુઓ, આવું લખ્યું છે કે y બરાબર a log kx. વાત એ જ થઈ. લોગ વિધેય આવતું હોય તો આનું પરિમાણ આનું સેમ થાય અને આનું પરિમાણ 0 થાય. તો કેનું બનાવવું હોય કે એક્સનું બનાવવું તો તમે બનાવી શકો છો, એને કરતાં બનાવી દેવાના. સેમ વે અહીંયા આપ્યું છે આ રીતે જુઓ, આવું લખ્યું છે y બરાબર a e⁻kx, આવું લખ્યું છે. તો બી વાત એ જ થઈ, બધામાં સેમ લખ્યું મેં. વાયનું થાય એ જ એનું થાય. e⁻kx એ એટલે કોઈ ક્ષેત્રફળ નથી, એ અચળાંક છે. kxનું કેટલું? તો kxનું m0 l0 t0. આ તમારે યાદ રાખવું પડશે, બરાબર છે. એટલે નોંધ કરી લેજો કે સાઇન વિધેય હોય, લોગેરિધમ એટલે સાઇન મીન્સ ત્રિકોણમિતીય, પછી સાઇન કોસ ટેન કોટ કોસેક સેક કંઈ પણ હોય, એવું કોઈ પણ વિધેય હોય કે લોગ વિધેય હોય કે ઈ વાળું પદ હોય ચરઘાતાંકીય, તો એની સાથેનું પછીનું જે સમીકરણ છે એનું ટોટલ પરિમાણ 0 0 થાય, m0 l0 t0. બરાબર છે. ચલો એના પરથી આપણે આગળ ચર્ચા કરીએ. 2.15
ચલો 2.14ની આપણે વાત કરીએ તો આવું થશે. શું આપ્યું છે આપણને જુઓ, 2.14માં આપણને 4 સમીકરણ આપેલા છે. પહેલું સમીકરણ છે એ, એમાં લખ્યું છે કે y બરાબર a sin 2 સ્મોલ ટી બાય કેપિટલ ટી, આવું છે. એમાં ટી એટલે આવર્તકાળ છે, ટી સ્મોલ ટી એટલે સમય છે, બરાબર છે. જ્યાં સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ સમય, કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ આવર્તકાળ, બરાબર છે. અહીંયા એક કણના સ્થાનાંતરના સમીકરણ છે, એટલે વાય શું છે તો વાય છે સ્થાનાંતર, બરાબર. તો એની અંદર અહીંયા એ એટલે કણનું સ્થાનાંતર છે, એ પણ વાય તથા એ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર છે. વી, જો અહીંયા વીની વાત આવતી હોય છે, ઝડપ છે, અને ટી એટલે આવર્તકાળ છે. તો આ 4 સમીકરણ તમને આપેલા છે. તો આના આધારે આપણે ખોટા સૂત્રોને નાબૂદ કરો એમ કે એટલે કયા સાચા છે ને કયા ખોટા એ તમારે નક્કી કરવાના છે. ચલો પહેલું સમીકરણ લઈ લઈએ આપણે. પહેલા સમીકરણમાં શું થશે, અહીંયા શું થવું જોઈએ તો અહીંયા જુઓ, વાયનું પરિમાણ એ જ એનું પરિમાણ થવું જોઈએ. તો વાયનું પરિમાણ શું થાય, વાયનું પારિમાણિક સૂત્ર બરાબર m0 L1 T0 સ્થાનાંતર છે. એનું પારિમાણિક સૂત્ર m0 L1 T0, કેમ કે એ પણ સ્થાનાંતર છે. અહીંયા 2π/t એ સાઇન વિધેય સાથે સંકળાયેલું છે. 2π સ્મોલ ટી બાય કેપિટલનું ટીનું પારિમાણિક સૂત્ર m0 L0 T0 થવું જોઈએ. તો થશે, જુઓ શું થાય એનું પારિમાણિક સૂત્ર, ટી ટાઈમ, આવર્તકાળ ટાઈમ, બરાબર છે. તો અહીંયા આનું આપણે વિચારીએ, 2π/T પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ T1/T1, 2π ને કોઈ આવે નહીં, તો આ તમારે શું થયું m0 L0 T0. આને લઈએ આપણે સમીકરણ 1. ધેરફોર સમીકરણ 1 યથાર્થ છે. સમજ પડી મિત્રો? આ સ્થાનાંતર આ સ્થાનાંતર બે ઇક્વલ થઈ ગયા, અને આનું પરિમાણ સાઇન સાથે સંકળાયેલું છે, એનું m0 L0 T0 થવું જોઈએ, બરાબર. અહીંયા એ સોલ્યુશન અહીંયા થઈ જાય છે. ઓકે, ચલો મિત્રો, એના પછી આપણે બીજી વાત કરીએ. નંબર 2, બીમાં તમને આપેલું છે y બરાબર a sin vt. અહીંયા બીજું જે આપેલું છે y બરાબર a sin vt, જ્યાં v ઇઝ ઇક્વલ ટુ ઝડપ અથવા વેગ. ચલો y અને એનું તો ઇક્વલ થઈ ગયું. અહીં y તથા એનું પારિમાણિક સૂત્ર એક સમાન છે. ચલો વીટીનું પારિમાણિક સૂત્ર શું થવું જોઈએ તો સાઇન વિધેય છે તો 0 થવું જોઈએ. તો વી એટલે ઝડપ એટલે L1 T - 1 ને સમય એટલે T1, આ નીકળી ગયા L1. તો ના ચાલે મિત્રો, અહીં સાઇન પછીનું જે પણ વિધેય છે એનું પરિમાણ m0 L0 T0 થવું જોઈએ. તો ધેરફોર આપેલ સમીકરણ યથાર્થ નથી. આપેલ સમીકરણ એટલે કે નંબર 2. ચલો સમજ પડી ગઈ. સાઇન વિધેય હોય, કોસ વિધેય હોય, ત્રિકોણ વિધેય, કોઈ પણ વિધેય. ત્રીજું છે y બરાબર a/t, ત્રીજું છે એટલે c, y બરાબર a/t સાઇન, અહીંયા લખ્યું છે સ્મોલ t/a, તો એ નહીં થાય મિત્રો, જોઈ લો. પહેલું જ નથી થતું. અહીંયા જુઓ, વાયનું પરિમાણ a/tનું શું થાય તો a/tનું અહીંયા જુદું જ બનશે. વાયનું પારિમાણિક સૂત્ર કેટલું થાય L1,
A/Tનું પારિમાણિક સૂત્ર શું થાય? L1 અને T નીચે છે એટલે T-1. તો ધેરફોર પેલું સાબિત કરવાની જરૂર જ નથી. આપેલ સમીકરણ યથાર્થ નથી, પેલું ગણવાની જરૂર જ નથી. અહીંયા સાદરૂપ જે આપીએ ડાબા બરાબર જવાબ થવું જોઈએ, એ થતું જ નહીં, તો પછી આગળ ચર્ચા કરવાની કોઈ જરૂર જ નથી. ચલો એના પછી વાત કરું. ડી મુદ્દો શું આપેલો છે આપણને? y બરાબર a/√2 sin 2πt/t sin 2π small t by capital T plus cos 2πt by capital T. અહીંયા તમે જોશો, અહીં yનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ a/√2નું પારિમાણિક સૂત્ર થાય. કેમ? y મીટરમાં છે અને એ પણ મીટરમાં છે. √2નો કોઈ એકમ ના હોય, √2નો કોઈ પારિમાણિક સૂત્ર ના હોય, તો એ એક જ છે. અહીં સાઈન પછીનું જે વિધેય આવે એનું પારિમાણિક સૂત્ર 0 થવું જોઈએ. ચાલ 2πનું ના આવે, t એટલે સમય ને કેપિટલ T પણ સમય, તો એનું 0 થઈ જાય. 2π સ્મોલ t બાય કેપિટલ Tનું પારિમાણિક સૂત્ર સમય એટલે T1, નીચે પણ T1 એટલે કે m0 l0 t0. તો ધેરફોર આપેલ સમીકરણ કેવું કહી શકાય? યથાર્થ છે. મજા આવે છે મિત્રો કે નથી આવતી? સમજ પડી? આનું જે છે આ થાય તો થાય જ છે ને. √2નો કોઈ પારિમાણિક સૂત્ર ના બોલાય, એ અચળાંક છે. y તો એ બરાબર છે, બંને મીટરમાં. સાઈન પછી આ વિધેય વાત કરો, 2π અચળાંક છે, t એટલે ટાઈમ ને કેપિટલ T પણ ટાઈમ એટલે 0 થઈ ગયું, અને 0 થવું જ જોઈએ તો જ એ સમીકરણ યથાર્થ કહેવાય. તો કયા કયા સમીકરણ આવશે? તો E અને D. ધેરફોર અહીંયા આપણે કહી શકીએ A તથા D યથાર્થ છે તથા B અને C યથાર્થ નથી, મીન્સ ખોટા છે. ઓકે, મિત્રો 2 આપણે 14ની વાત કરી. 2.15માં તમે જોશો બહુ ઇઝી છે, MCQ ટાઈપનો પ્રશ્ન છે, હું તમને સમજાવી દઉં. 2.15 ખાલી જગ્યા તરીકે પૂછી શકાય. તમને એક સમીકરણ આપેલું છે દળનું, આઈન્સ્ટાઈનનું સમીકરણ છે. m બરાબર m0 કૌંસમાં લખ્યું છે 1 માઇનસ v²⁻². વાત એવી છે મિત્રો અહીંયા કે આ સમીકરણમાં c જે પ્રકાશની ઝડપ છે એ લખવાની રહી ગયેલી છે. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, તો તમે c ને ક્યાં મૂકશો એમ કહે છે. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, બરાબર છે. તો એ રહી શું ગયું છે? પ્રકાશની ઝડપ. તો એને તમે ક્યાં એપ્લાય કરશો એમ કહે છે. ચલો, m અને m0 બંને દળ છે, જ્યાં m તથા m0 એ દળ છે, v એ ઝડપ છે, અને c અહીંયા મિસિંગ છે, c રહી ગયો છે, તો c ને ક્યાં મૂકશો? તો આ સમીકરણ જો યથાર્થ હોય, સમીકરણ 1 જો યથાર્થ હોય તો ડાબા બરાબર જબા થવું જોઈએ. તો અહીંયા કિલોગ્રામ છે તો અહીંયા પણ કિલોગ્રામ જ આવવો જોઈએ. અહીંયા એમની 1 ઘાત છે તો અહીંયા એમની 1 જ ઘાત આવી જોઈએ. એનો મતલબ એમ થયો કે છેદમાં પારિમાણિક સૂત્ર ન બનવું જોઈએ. છેદનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 થવું જોઈએ. તો નીચે 1 માઇનસ v² છે, 1નું હોય નહીં, માઇનસ v². અને બીજી વાત પણ તમને સમજાવી દઉં કે અહીંયા બાદબાકી છે. ધ્યાન આપજો મિત્રો, જ્યારે તમે લખો છો કે d બરાબર v0t પ્લસ 1/2 at², આવું કોઈ સમીકરણ લખ્યું, આ યથાર્થ છે એવું આપણે વિચારીએ તો 3 સ્ટેપનું પારિમાણિક સૂત્ર ઇક્વલ થવું જોઈએ, બરાબર છે. તો નીચે 1 માઇનસ v², તો 1નું કોઈ પારિમાણિક સૂત્ર ન થાય, તો અહીંયા પણ પારિમાણિક સૂત્ર ન થવું જોઈએ. તો ઉપરનું કિલોગ્રામ ને અહીંયા કિલોગ્રામ થઈ જશે. તો અહીંયા v² છે, v² છે એટલે ઝડપનો વર્ગ. તો એની નીચે તમે ઝડપનો વર્ગ લઈ લો તો શું થઈ જાય? 1 થઈ જાય. તો નીચે પારિમાણિક સૂત્ર ન આવે અને ઉપરનું અહીંયા બે સેમ થઈ ગયા. એટલે તમે
V² નીચે C² મૂકી દો તો V² એટલે ઝડપનો વર્ગ ને c એ પણ પ્રકાશની ઝડપ છે. શું થઈ ગયું? 1. નીચે પારિમાણિક સૂત્ર આવશે નહીં. તો અહીંયા આનું જે થાય એ જ આનું થવું જોઈએ, પણ એ V² છે, V² રિમૂવ થવા જોઈએ. તો V² નું જે આવશે એ જ C² નું આવશે. કેમ? કે બંને ઝડપ છે. ક્લિયર? તો એ રીતે આપણે લખી દઈએ અહીંયા. સમીકરણ 1 યથાર્થ હોવા માટે, સમીકરણ 1 યથાર્થ થવા માટે જમણી બાજુના પદમાં છેદમાં પારિમાણિક સૂત્ર m0 l0 t0 થવું જોઈએ. કેમ? કે ઉપર દળ છે, અહીંયા પણ દળ છે. તો ધેરફોર અહીં છેદમાં 1 માઇનસ V² ને બદલે 1 માઇનસ V²/c² મૂકતો તે સમાધાન થશે. થાય ને મિત્રો? આ ઝડપનો વર્ગ ના આ ઝડપનો વર્ગ એટલે ઉડી ગયું. તો ધેરફોર સાચું સમીકરણ, એ સમીકરણ ઉપર ખોટું હતું. સાચું સમીકરણ m બરાબર m0 1 માઇનસ V²/c² રેઝ ટુ 1/2 થશે. અહીંયા તમે જોશો તો આ કિલોગ્રામ ને નીચે આપશે નહીં. બરાબર છે? ચલો એના પર પછી આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 2.16. ચલો 2.16માં તમને શું આપેલું છે? પરમાણુય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. આપણને ખબર છે 1 એંગસ્ટ્રોમ એટલે 10 મીટર. એના દ્વારા આપણે દર્શાવેલો છે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે એની ત્રિજ્યા તરીકે લેવાનું છે. કેટલું છે? 0.5 એંગસ્ટ્રોમ. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ મીટર ઘનમાં કેટલું હશે? 1 મોલ હાઇડ્રોજન, 1 મોલ હાઇડ્રોજન એટલે કે એવોગાડ્રો અંક જેટલા હાઇડ્રોજનના પરમાણુ એટલે 6.023 1023 પરમાણુ. તો શું કરશો એના માટે? તો એક કામ કરો ને, તમે એક અણુનું દળ શોધી નાખો. બરાબર છે? અને એક અણુનું કદ, પરમાણુય કદ શોધવાનું છે. એક અણુનું કદ કેટલું થાય? તો અણુ એટલે એનો આકાર ગોળાકાર હોય, તો ગોળાનું કદ એટલે 4/3 πr3. તો એક અણુનું કદ તમે શોધી નાખો અને પછી 1 મોલ સંખ્યા વડે ગુણી નાખો એટલે 1 મોલ હાઇડ્રોજનના પરમાણુનું કદ થઈ જશે. એને આણ્વીય કદ કહી શકાય એનું. ક્લિયર? તો આવું કામ કરીશું. જુઓ અહીંયા હાઇડ્રોજન પરમાણુના અણુનું દળ તમને આપેલું છે. હાઇડ્રોજનના પરમાણુ અથવા અણુ, હાઇડ્રોજનના અણુની ત્રિજ્યા તમને આપેલી છે r બરાબર એનો વિસ્તાર જે છે 0.5 એંગસ્ટ્રોમ એટલે આવું કહેવાય. 0.5 10⁻10 મીટર એટલે આવું પણ કહી શકો. 5 × 10⁻11 મીટર. ચાલે ને? ચલો હાઇડ્રોજનના એક અણુનું કદ, એક અણુનું કદ એટલે આપણે શું બોલીશું? તો એ ગોળાકાર હોય એટલે એક અણુનું કદ બોલાય 4/3 πr3. એટલે આવું થશે 4/3 પાઈની વેલ્યુ એટલે 3.14 અને r3 એટલે 5 × 10⁻11 તો અહીંયા આપણે એનું સાદરૂપ આપી દઈએ. શું બનશે જુઓ તો અહીંયા ઉપર 125 5 ગુણ્યા 3.14 ગુણ્યા 4 અને ભાગ્યા કરી દઈએ આપણે 3. તો તમારો જવાબ થાય છે અહીંયા 523.3 એવું થાય. 523.3 ઘાત કેટલી થશે? -11 3 33 એટલે આવું લખીએ 5.23 2 ઘાત આપણે ઓછી કરી એટલે ત્યાં વધારો, -33માં 2 વધારે એટલે -31 થાય. એકમ શું થશે? કદ એટલે મીટર ઘન. બરાબર છે? આ તો વાત થઈ એક અણુનું કદ. કેટલા આપણે શોધવાના છે? 1 મોલનું કદ. 1 મોલ એટલે કેટલા? તો એવોગાડ્રો અંક જેટલા 6.023 1023 કેમિસ્ટ્રીમાં તમે ભણ્યા છો. અહીંયા લખીએ આપણે હાઇડ્રોજનના 1 મોલ
એટલે કે એને 6.023 પરમાણુનું અથવા અણુનું કદ આ આપણે વી બોલી દઈએ તો ટોટલ આવશે વી ડેશ. તો શું કરવાનું, તો જેટલા અણુ આવેલા હોય એટલા વડે એકનું વી છે એવા એને જ આવેલા છે તો એને ગુણ્યા વી કરી નાખો. એકનું વી તો એને એ ટોટલનું કેટલું, તો એને એટલે 6.023 1023 અને એકનું કદ છે 5.23 10-31. ચાલો અહીંયા આપણે જે સાદરૂપ આપી દઈએ આને તો આવું થાય 5.23 ગુણ્યા 6.023 તો 31.500 એવો જવાબ થાય છે. તો અહીંયા આપણે લખીએ 31.5 ઘાત કેટલી થશે, તો 23 અને 30 એટલે 7 એટલે -8 જેવું થશે. એટલે 3.15 લખો, એક અહીંયા ઘટાડ્યું ત્યાં વધાર્યું હા ઘટાડ્યું નથી, -8 વત્તા 1 એટલે -7 એકમ આવશે મીટર ઘન. આ 1 મોલ હાઇડ્રોજનના અણુનું ટોટલ કદ થશે જેને આણ્વીય કદ એવું આપણે કહી શકીએ. બરાબર છે.